નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હરણી રોડ સ્થિત રેવડિયા મહાદેવ સમિતિ દ્વારા શ્રી રેવડિયા મહાદેવ મંદિરે મહાશિવરાત્રી મહોત્સવ નિમિત્તે શિવ પાર્વતી વિવાહનું આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે આજરોજ ભગવાન શિવના લગ્નની ગ્રહ શાંતિની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી અને સાથે સાથે આનંદના ગરબાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યંઢળ સમાજના અગ્રણી અંજના કુંવર એટલે કે અંજુ માસી તથા ગાયત્રી માસીએ વિશેષ હાજરી આપી હતી, જેઓ દ્વારા તમામ ભક્તોને પ્રસાદી રૂપે સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા। महाराज की जय, रेवड़िया महादेव की जय। ओम गण गणपतिये नमो नमः, बापा मोरिया। ओम गण गणपतिये नमो नमः, सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बापा मोरिया। ओम गण નમસ્તે। આજ રોજ અમારા પરણપુરાના માસીબા આજે રેવડિયા મહાદેવ આવ્યા છે અને અહીંયા તો આનંદનો પાર નથી। વડોદરા શહેર ઘોડાપુર ઉભરાય એવું લાગે છે મને। અને રેવડિયા મહાદેવે ભગવાનના લગ્ન થાય છે। લગ્ન થાય એટલે કેવા જાણે પોતાના ઘરની દીકરીના મેરેજ હોય એ રીતે આજે માહોલ ઉભો થયો છે અને તમામ વસ્તુની રસમ, થાંભલી મારવા મુહૂર્ત, ગણેશ સ્થાપના, ગ્રહ શાંતિ, વરઘોડો ભગવાનનો, એના ફેરા લે છે। આ રીતે તો વડોદરામાં તો મને એવું લાગે છે ખાલી રેવડિયા મહાદેવ જ આવો પ્રસંગ થઈ રહ્યો છે, પણ અહોભાગ્ય ખૂબ સરસ, ભગવાન બધાને શક્તિ આપે। અને રેવડિયા મહાદેવના ટ્રસ્ટીઓ અને માનસ મારા અશ્વિનભાઈ સોલંકી અને તમામ રેવડિયા મહાદેવ સ્ટાફ ખૂબ અતિશય આનંદ ઉમંગમાં છે અને મારા માસીબા આયા છે। ખૂબ આનંદની લાગણી અનુભવ છે। જય માતાજી, જય હિન્દ। માતાજી, હું ગાયત્રી માસી બરાનપુરામાંથી બોલું છું। આજે રેવડિયા મહાદેવ આવીશું। આજે અહીં ગુલશાન જલ્લત જોઈને મારાથી બોલાવતો નથી। જય માતાજી। હરણી રોડ પર બિરાજમાન રેવડિયા મહાદેવ મંદિરે વર્ષોથી શિવ પાર્વતી વિવાહનું એક પ્રસંગ ધામધૂમથી ઉજવાતો હોય છે। એ જ પ્રમાણે આ વર્ષે પણ શિવ પાર્વતી વિવાહનો પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। ગઈકાલે 13 તારીખે રેવડિયા મહાદેવ મંદિરે માંડવા મુહૂર્ત અને હલ્દીનો કાર્યક્રમ હતો, જેમાં આ વિસ્તારના તમામ લોકોએ હર્ષોલ્લાસથી ભાગ લઈ અને ખૂબ જ આનંદ કર્યો। અને આજે એટલે કે 14 તારીખે આજે ગ્રહ શાંતિ ભગવાનની હતી, એનો પણ ધૂમધામથી ઉજવણી કરી છે। અને બરાનપુરાથી અંજુ માસી અને ગાયત્રી માસી આવી અને અહીંયા તમામ લોકોને પ્રસાદી રૂપે સાડીઓનું વિતરણ કર્યું છે અને આનંદના ગરબામાં બધાને મોજ કરાવી છે। આવી જ રીતે આવતીકાલે એટલે કે શિવરાત્રીના દિવસે રેવડિયા મહાદેવજીનો શોભાયાત્રા વરઘોડો નીકળશે અને એમાં ઘણા બધા સ્લોટ હોય છે।
જેમ કે આદિવાસી નૃત્ય, અઘોરી ગ્રુપ અને ઘણા બધા એવા પ્લોટ છે કે ખૂબ જ લોકોને આનંદ મોજ કરાવે છે. અને એ વરઘોડો સાંજે 7:30 વાગે પરત મંદિરે આવે છે. ત્યારબાદ ભરવાડ સમાજ આખો વડોદરા શહેરનો જે માતાજી તરફે હોય છે એ અહીંયા માતાજીનો વરઘોડો લાવી અને અહીંયા રેવડિયા મહાદેવ પ્રાંગણની અંદર શિવ પાર્વતી વિવાહ સંપન્ન કરવામાં આવે છે. એ જ રીતે આવતીકાલના આ પ્રોગ્રામ થશે. વડોદરા શહેરની જનતાને મારી એ જ અપીલ છે કે વડોદરા શહેરમાં કદાચ વર્ષો પછી આ પ્રથમ એવી જગ્યા હશે કે જ્યાં શિવ પાર્વતી વિવાહ થઈ રહ્યા છે. તો એનો લાભ લેવા સબને હું આમંત્રણ પાઠવું છું. જય રેવડિયા મહાદેવ.